मंत्री श्री वैकारिया, जिन्होंने आगामी स्थानीय स्वशासन चुनावों के संबंध में एक बैठक की थी, ने आगामी स्थानीय स्वशासन चुनावों के मद्देनजर अमरेली शहर भाजपा द्वारा आयोजित एक महत्वपूर्ण बैठक में भाग लिया। इस बैठक में अमरेली शहर के सभी पदाधिकारी, मंडल स्तर के जिला पदाधिकारी, मोर्चों के पदाधिकारी, संगठनों से जुड़े प्रतिनिधि, निर्वाचित और चुनाव लड़े हुए प्रतिनिधि, विभिन्न प्रकोष्ठों और मोर्चों के पदाधिकारी, शक्ति केंद्रों के समन्वयक, बूथ अध्यक्ष और सभी स्थानीय स्तर के पदाधिकारियों के साथ साथ भारतीय जनता पार्टी के कार्यकर्ता बड़ी संख्या में उपस्थित थे। इस अवसर पर संगठन को मजबूत करने और आगामी चुनावों के लिए बेहतर ढंग से तैयारी करने के संबंध में मार्गदर्शन और चर्चाएं की गईं। रिपोर्टर फारूक बिलकिया, अमरेली। समग्र जिल्लाમાં અને સમગ્ર રાજ્યમાં મંત્રી તરીકેની જવાબદારી મળ્યા પછી ખૂબ મોટા પ્રવાસ, ખૂબ મોટા સંપર્ક અને ખૂબ મોટું પરિણામ જેમના થકી મળી રહ્યું છે એવા આપણા અમરેલી જિલ્લાના કાર્યકર્તા, અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, उत्साह युवान અને ઉર્જાવાન મંત્રી માનની કૌશિકભાઈ વેકરિયા સંગઠનમાં સતત પોતાનો સમયનું દાન કરી ખૂબ સારું કામ કરી રહ્યા છે એવા બંને જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી રાજુભાઈ દુભાઈ માંજરિયા સરસ મજાનું મીટિંગનું હમણાં અતુલભાઈએ કીધું એમ ખૂબ હાજરી સાથે આજે આ બેઠકમાં બધા પધાર્યા છે એનો યશ नगरना प्रमुख भाई श्री विजयभाई टोटलिया ने जाय सेवा नगरना प्रमुख जिल्लाना सौ पदाधिकारीश्रीओ, अमरेली नगरना सौ पदाधिकारीश्रीओ, मोर्चाना पदाधिकारीश्रीओ, मंचार्थी सौ सन्माननी आगेवानो, विविध संस्थाना होद्देदारो, चूंटायेला जनप्रतिनिधिओ, कार्यकर्ता भाईओ ने बहनों, अतुलभाई लगभग घणी बधी बात કરી દીધી। કૌશિકભાઈ આપણે વાત કરવાના છે, રાજુભાઈએ પણ આપણે વાત કરી। જેને રાજકીય કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે, સુરા અને સંતોની ભૂમિ એવા જિલ્લામાં પ્રદેશ ભાજપ દ્વારા અહીંયા સંગઠનનું કામ કરવાની અને આપ સૌના દર્શન કરવાની તક આપી છે, એટલે હું પાર્ટીનો આભાર માનું છું। હું અહીંથી ઘણું બધું આપની પાસેથી શીખીને જવાનું। મેં ઘણા બધા જિલ્લાઓમાં કામ કર્યું છે, રાજ્યોમાં પણ કર્યું છે। ફરવું, કામે જવું, પ્રવાસ એ મારો શોખનો વિષય છે। ત્યારે આપણે બધા મારે માત્ર બે ત્રણ વાત કરવી છે। એક તો જે પ્રદેશની હમણાં બે મીટિંગ થઈ ગઈ અને ગઈકાલે પરમ દિવસે જે જોડ બેઠક થઈ ગઈ, પ્રયાસોથી 65 જેટલા અમરેલી તાલુકાના ગામડાઓમાં ચેકડેમો ઊંડા ઉતારવા માટેનું અભિયાન ચલાવાઈ રહ્યું છે। તેમના ખાતમુહૂર્ત માટે આપણી વચ્ચે પધારી રહ્યા છે। સાથે સાથે જયસિંહપરામાં મૂર્તિ સ્ટેચ્યુ અનાવરણ પ્રસંગે પણ આપણી વચ્ચે ત્યાં હાજર રહેવાના છે અને ત્યાંથી લાઠી વિસ્તારના મતીરાળા ખાતે પણ એક કાર્યક્રમમાં હાજરી આપી અને ત્યાંથી નીકળી જવું, એમના વિશે બધાને માહિતગાર કરવા। મન કી બાતમાં પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ સારી વાતો આપણી વચ્ચે મૂકી જે વૈશ્વિક લેવલે અત્યારે સમસ્યા ઊભી થઈ છે। 3 થી 4 વિશ્વની મોટા દેશો એકબીજાની સામે લડી રહ્યા છે, એની સામે ઈંધણની ખૂબ મોટી વિકટ સમસ્યા ઊભી થઈ છે। પેટ્રોલ, ડીઝલ અને ગેસ એની સમસ્યા સામે આપણા દેશમાં જે રીતે વ્યવસ્થા મૂકી છે નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારે, એમના વિશે ખૂબ સારી વાત, ખોટી ઉતાવળ નહીં કરવા આપણને સમજાવી એના માધ્યમથી। તો વારાણસીમાં 2.5 લાખ વૃક્ષારોપણનો કાર્યક્રમ વારાણસીની જનતાએ કર્યો હતો। વિશ્વ ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં એનું સ્થાન પણ મળ્યું છે, એમનો પણ ઉલ્લેખ કરવાનો। એ પ્રેરણા મળી હતી નરેન્દ્રભાઈ મોદીજીએ એક પેડ માં કે નામ, જેમણે આખો દેશ લેવલે સંદેશો મૂક્યો હતો, કાર્યક્રમ મૂક્યો હતો, એના માધ્યમથી 2.5 લાખ વૃક્ષો એક જ જગ્યાએ એક જ સ્થળે 2.5 લાખ મુખ્યમંત્રી પદે જિલ્લામાં હતા। એટલે આટલું સરસ કામગીરી કૌશિકભાઈના નેતૃત્વમાં આપણે કરીએ છીએ, એટલે આપણે કઈ શરમાવાની જરૂર નથી। પણ 5મી તારીખે હર ઘર બૂથ સંપર્ક અભિયાનમાં એક પણ ઘર બાકી ન રહે એની ખાસ ચિંતા કરવાની છે। અહીંયા બેઠેલા તમામ કાર્યકર્તાઓને કરબદ્ધ પ્રાર્થના છે
કે જ્યારે આપણી પાર્ટીનો સ્થાપના દિવસ આપણો જન્મદિવસ આપણે કેમ ખૂબ હસી ખુશીથી મનાવીએ છીએ, એમ 5મી તારીખે અર્ઘ સંપર્ક અને 6ઠી તારીખે 4 વાગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે આપણે આ ઉજવવા માટે આપ સૌને એક વિનંતી અને અપેક્ષા છે. વધુ માહિતી આપણા સંગઠનના પ્રમુખ પ્રભારી અને મુરબ્બી શ્રી કૌશિકભાઈ આપશે. અસ્તુ ભારત માતા કી જય.